ઘણા સમયથી છોકરીનો શિકાર નથી કર્યો. શંકર, હવે તો કંઈક કરવું જ પડશે, નહીતર મારાથી નહીં રહેવાય. સંધ્યા, સંધ્યા, આવવામાં તો બહુ મોડું કરી દીધું. તને જોયા વગર તો ઊંઘ પણ નથી આવતી. જગ્ગા, મારો મારક છોડી દે. મવાલી, છોડી દે મારો હાથ. આ તમાચનો બદલું અત્યારે ના લઉં ને તો મારું નામ જપતો નહીં. એ જગ્ગા, છોકરી પર શું હાથ ઉપાડે છે? અસલ મરદ હોય ને તો આ વિક્રમ સાથે લડ. તારે પણ જોવું છે ને કે હું મરદ છું કે કોણ? તને તો હું પછી જોઈ લઈશ. એ લુખ્ખા, તારા જેવા કેટલાય આવ્યા અને કેટલાય ગયા. ચાલ નીકળ. તમારો આભાર. આભાર માનવાનો ના હોય. અરે સાંભળો છો? અરે બોલ ને રમીલા. આ સંધ્યાણી કઈ ગઈ હશે? એ કઈ રખડવા ગઈ હશે, દેખાતી નથી. બસ જમવાના ટાઈમે આવી જવાનું. અને કઈ કામકાજ તો ઘરનું તો કરવું નહીં હોતું એને. જેવો એનો બાપ મરી ગયો ને અને આપણી માથે મળતો ગયો. અરે રમીલા, મારું નામ છે હસમુખ. હું ભલા ભલાને રડાવું છું, કંઈ હસાવતો નથી. એ તો તને ખબર છે ને. પણ આનું શું કરવાનું છે? એ તો એના મા બાપને કર્યું છે ને એ જ. હા, એના મા બાપને જેવી રીતે આપણે મારી નાખ્યા ને એ રીતે આનું પણ કંઈક કરવું પડશે. આ લ્યો, આવી ગયા રખડીને. આખો દિવસ રખડ્યા વગર તને કશું કામકાજ હુજે છે? ઘરમાં કેટલા કામ હોય છે. તારા મા બાપે તને શીખવાડ્યું છે શું? તારા મા બાપ જે કરતા હતા એ તું જ કરું છું. તારા મા બાપ જે આ ભક્તિના નાટકો કરતા હતા ને, હવે નાટકો કરવાનું બંધ કરો અને ઘરમાં કઈક કામકાજ કરો. બસ કાકી, મારા મરી ગયેલા મા બાપને કઈ ના કહેતા. મેં તમને મારા મા બાપ જેવા જ માન્યા છે. અને તમે શું? તમે કામકાજ કરો, ઘરમાં જાઓ.
અરે આ ઘરમાં કામ પડ્યા છે, આ ઠેકરા એવા ને એવા પડ્યા છે. કઈ ગઈ છે સંધ્યા? અરે મંદિર જ ગઈ છે ને, બીજે ક્યાં ગઈ હશે? હવે તમે જો એની ભક્તિ કાઢું છું હું. અહીંયા બેસીને આ તારી દશામાની ભક્તિ જ કરી ખાવી છે કે પછી ઘરના કામકાજ કઈ કરવા છે? કાકી, હું ઘરના કામ બધા પતાવીને આવી છું. આ ઘરમાં કપડા વાસણ પડ્યા છે એ ઉપરથી તારો બાપો આવીને કરવાનો છે? કાકી, જે કામ રહ્યા છે એ હું હમણાં જ કરી લઉં છું. ક્યાં સુધી મારા દિવસો આવા ને આવા રહેશે? હવે તો તમારી દીકરીને વારે આવો માં. હવે તો તમે જ મારી માં છો. સંધ્યા, હા બોલ વિક્રમ. શું થયું? કેમ ઉદાસ છે? કઈ નહીં. પેલો જગ્ગો હેરાન તો નથી કરતો ને? ના, એ તો હેરાન નથી કરતો, પણ કઈ નહીં. તું મારી મજબૂરી નહીં સમજી શકે. સમજી શકશે તો મારી માં જ. માં? દશામાં. ઓહ, ચલ વિક્રમ, હું ઘરે જઉં. કાકી રાહ જોતા હશે. આ સંધ્યાને શું થયું છે અત્યારે? અને મારા મનની વાત કેવી રીતે કહું? હું વિક્રમને પસંદ કરું છું, કેવી રીતે કહું? કાકા કાકી જાણશે તો? આમનું કંઈક કરવું પડશે. અરે ચોમાસું માથે આવ્યું છે, શું કરું કઈ ખબર નથી પડતી. અરે આ ઘરનું નરી નીચે કેમનું પડ્યું છે? છે શું કરો છો હસમુખ કાકા? અરે આવ, બેસ બેસ. ક્યાં ગયા? રમીલા કાકી દેખાતા નથી. રમીલા કાકી ખેતરમાં ગયા છે ઓહો, ઘાસ લેવા માટે. સંધ્યા ક્યાં છે? સંધ્યા તો મંદિરે ગઈ છે. કેમ? હસમુખ કાકા, સંધ્યા મંદિરે નહીં પણ પેલા વિક્રમ્યા સાથે રંગરલિયા મનાવી રહી છે. શું વાત કરે છે? હું મારી સગી આંખે જોઈને આવ્યો છું અત્યારે. જગ્ગા, તું અહીં શું કરે છે? પહેલા તું કે પહેલા તું શું કરીને આવી છે? એટલે કાકા, હું બજારે ગઈ હતી, કાકીએ મોકલી હતી મને. મને બધી જ ખબર છે કે તું શું કરવા જાય છે. ચાલ જા અંદર. ચાલો કાકા, હું રજા લઉં. સંધ્યા, આ શું કરે છે? કાકા, હું કપડાં કાઢું છું. આજથી કોઈ નવા કપડા પહેરવાના નથી તારે. હું આપું એ જ કપડા તારે પહેરવાના.
લે પકડ. પણ કાકા ચૂપ. મારા મા બાપ જીવતા હોત તો મારે આટલું દુઃખ ના હોત. એ દશામાં હવે તમારી વારે આવો. આ તો આપણા બેના કેવા નસીબ છે. તને જ્યારે ખાવાનું નીરે છે ત્યારે તું ખાવાનું મળે છે, અને મને જ્યારે કાકી આપે છે ત્યારે હું કહું છું. એ દશામાં હવે તો આવો તમારી દીકરીની વારે. અરે રમીલા સાંભળે છે? અરે મારા માટે ચાલ આવજો. એ લાવી. આ ઘરનું કામ બધું જ મારા માથે પડ્યું છે. શું અરે કરું? કેટલી વાર. એક કામ આપું છું તો એક થતું નથી. આ ઘરના બધા જ કામ મારા માથે છે અને તમે માથા ઉપર ચડ્યા રહો છો. અરે ચાલ ચાલ લાય ચાલ હેન. અરે 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 ધીમે અરે ધીમે. શું કરો છો તમે? અરે આટલી બધી પણ. અરે શું તું. આ શું કરે છે તું? કાકી મેં 2 દિવસથી કંઈ ખાધું નથી. મને થોડું ખાવાનું આપો ને. ખાવું છે એમ? તને ખાવું છે? ચાલ ખવડાવું તને. લે ખાઈ લે. ખાવું છે. ખા હવે. અરે આ શું કર્યું? તમને કઈ ખબર ના પડે. જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. માં 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 કોણ છો તમે? આની તો યાદદાસ્ત ગઈ. જે થયું ને એ બરાબર જ થયું. માં 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 હાશ તાળા પાણીએ ખસ ગઈ. માં માં
માં માં માં માં માં માં માં માં માં માં માં અરે આ તો સંધ્યા છે. સંધ્યા સંધ્યા એ સંધ્યા સંધ્યા તે મને ના ઓળખ્યો? હું તારો વિક્રમ. અરે આ સંધ્યાને શું થયું છે? મને પણ ઓળખતી નથી. કંઈક તો થયું છે. સંધ્યા આ શું થયું છે? તને તો લોહી નીકળે છે. ચાલ હું તને ઘરે લઈ જાઉં. માં અરે હસમુખ કાકા, રમીલા કાકી, આને પાછું શું થયું? આ સંજયને શું થયું છે? કોઈને ઓળખતી નથી. માં વિક્રમ, માં તું તારી માટે જા, એને કશું નથી થયું. માં માં તારી માં તો મરી ગઈ છે. હા, મારી માં તો મરી ગઈ છે. માં 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 હું રમું? પાગલ, આમ રમાઈ જો. રમને આમ રમાઈ જો. સંધ્યા એમને આમ રમાઈ જો. સંધ્યા એ સંધ્યા સંધ્યા અહીંયા શું કરે છે? રમું છું. ચાલ તને ઘરે મૂકી જાઉં. મારે તો કોઈ ઘર છે જ નહીં અને મારી માં પણ નથી.
ચલ તને ઘરે મૂકી જાઉં. લાગે છે સંધ્યા ભૂખી છે, એના માટે કંઈક લાવવું પડશે. સંધ્યા, એ સંધ્યા, તું અહીંયા જ બેસ, હું હમણાં જ આવું. જોઈ ને તમે બહુ દશામાં કરતી હતી, થઈ ગઈ ને ગોળી, આઈ એની દશામાં. ના આવે ને. અરે પાપીઓ, તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે એનું પરિણામ ભોગવવા તમે તૈયાર થઈ જાઓ. શું થાય છે તમને? રમીલા, શું થયું? નક્કી આપણા કરેલા કરમ. આમ રમાઈ જો. ગાંડુ, પાગલ છે તું. પેલા દિવસે તો તું બચી ગઈ હતી, પણ આજે તને કોણ બચાવશે? એ બેટા, સંધ્યા ક્યાં છે? સંધ્યાને ગુંડા ઉપાડી ગયા. કઈ બાજુ ગયા છે? આ બાજુ. મન ના મન, આ જગ્ગાનું કામ છે. બેટા, લે આ થેલી પકડ, હું આવું છું. જગ્ગા! મારું નામ છે જગ્ગો. પેલા દિવસે તો તું બચી ગઈ હતી, પણ આજે તને કોણ બચાવશે? તારી માં કે પેલો વિક્રમ્યો?
તું પાછો આવી ગયો. તે દિવસ તો તું બચી ગયો હતો, પણ આજે તું પાછો નહીં જઈ શકે. જોઈ લે ચારે બાજુ નજર નાખીને. છતાં તને એવું મોત આપીશ ને કે આ ધરતી પર જગા નહીં આપે. એ તો આજે ખબર પડશે કે કોણ ધરતીમાં સમાજ છે. સંધ્યા, હવે તને કોણ બચાવશે? માવસી આ આ હવે બોલાવ તારી માતાને. હું પણ જોઉં છું કે કેવી રીતે આવે છે તારી માતા. માં, તમે આવી ગયા? હા દીકરી, હવે તારા દુઃખના દિવસો પૂરા થયા છે. જે મારી સાચા દિલથી ભક્તિ કરે છે એની વારે હું આવું છું. માં, તમે તો મારી વારે આવી ગયા, પણ જે મારી મદદ કરતો હતો એની હાલત.
માં ક્યાં ગયા? વિક્રમ સંધ્યા વિક્રમ 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 સંધ્યા વિક્રમ, માર આ બધામને. આમણે મને બહુ હેરાન કરી છે. દશામાં આપણી સાથે જ છે. સંધ્યા ચાલ. કાકી, આ શું થઈ ગયું? હે માં દશામાં, મારા કાકા કાકીએ ભલે મને દુઃખ આપ્યું હોય, પણ તમે એમને માફ કરી દો, એમને સાજા કરી દો. દીકરા સંધ્યા, અમને માફ કરી દે બેટા. અમે તને બહુ દુઃખ આપ્યું છે. ના કાકા કાકી, તમારે માફી માંગવાની જરૂર નથી. આ તો દશામાનો મહિમા છે. હે દશામાં, અમારી ભૂલની અમને માફી આપી દે માં. હવે અમે ક્યારેય એવી ભૂલ નહીં કરીએ.